આત્માનંદજી સરસ્વતી આવ્યા, પૂજ્ય મોરારી બાપુ આવ્યા અને હવે ત્રીજું એક સારું કામ એ થઈ રહ્યું છે. બધા બહેનો બેસી જાઓ કે લગ્ન કરીને પ્રમુખ સાહેબ ભરતભાઈ ઠંટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી, સમસ્ત ખરગ જ્ઞાતિના પ્રમુખ શ્રી, નાગરિક બેંકના ડિરેક્ટર શ્રીએ પહેલું કામ એવું કર્યું છે જે ખરેખર નોંધ લેવા જેવું છે. એમના દીકરાને સીધા અહીંયા મંડપમાં લઈને આવ્યા છે, ધર્મસ્થાને લઈને આવ્યા છે. જોરદાર એકવાર તાળીઓ સાથે વરરાજાનું સ્વાગત થાય. ભાઈ કેમેરામેન, સાહેબ આપણા ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે તમે લગ્ન કરીને જાઓ, કોઈ ગુરુદ્વાર જાઓ, આપણા માતાજીના મંદિરે જાઓ અને આવા સત્કર્મ કે સેવાના કામ થતા હોય ત્યાં જાઓ. પણ આજે આ પ્રમુખ સાહેબે સાબિત કરી દેખાડ્યું કે પધારો. લગ્ન કરીને સીધા જ શિવ પુરાણના દર્શન કરવા માટે આવ્યા છીએ. આત્માનંદજીએ કીધું એમ આ કોઈ પોથી નથી સાહેબ, માથે ઉપાડીને તમે લાવ્યા છે. મહાદેવનું હાજરા હજુર સ્વરૂપ અને આજની પ્રસાદીના દાતા મોતીચૂર, સેવ મમરી તેમજ કેળા, રંભાફળ પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ પધારાનંદ ના ભરતભાઈ ઠંડ તરફથી પધારો વરરાજા. જય ભોળાનાથ. ખરેખર આજે એક નવી જ વાત કરી છે, નવી શરૂઆત કરી છે કે આવું ऐसा भी हो सकता है. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वा रत्ने बंधनं मृत्युर्मुक्षीयमामृतात्. બંને એકબીજાને હાર પહેરાવશે. દેવોધિદેવ મહાદેવના વાંગમય સ્વરૂપની પાસે, હાજરા હાજુર મહાદેવની પાસે જોરદાર તાળી. મહાદેવનો આશીર્વાદ લઈ લો. પ્રદક્ષિણા ભરી લો. પોતીજીની પ્રદક્ષિણા બંને ભરે. હવે સાહેબ આવા કામ કરે એટલે એની જોડી મહાદેવ સલામત રાખે હો. અત્યારે તમને ખોટી નો કહે, વરરાજા આજના રાજા છે. શિવ શિવ. ખૂબ ખૂબ સરસ કાર્ય પ્રમુખ સાહેબ આપનું. અને આજની પ્રસાદીના દાતા પણ પ્રમુખ સાહેબ છે. મોતીચૂરના લાડુ ચોખ્ખા ઘીમાં સ્પેશિયલ બનાવડાવ્યા છે ગૌતમમાં. અને આપણે રોજ રંભાફળ તો આપીએ જ છીએ. પધારો. નમઃ પાર્વતી પતે. ખૂબ સરસ. તો સાહેબ આપણે આરતીનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. જે બહાર ગામથી મહેમાન પધાર્યા છે એમનું સ્વાગત કરવાનું છે.
ધર્મિષ્ઠાબેન, આજે રવિવારનો દિવસ ખરેખર આમ તો રજાનો દિવસ કહેવાય, પણ મારી દ્રષ્ટિએ આજે ખરેખર મજાનો દિવસ થયો. કેમ કે બે સંતો આવી ગયા, આ વરઘોડિયાએ આખી નવી વાત કરી, અને આપણા તળાજાના પત્રકાર આનંદભાઈ રાજદેવ તેમજ બીકેભાઈ રાવળ આજે બંને અહીંયા ઉપસ્થિત છે. એટલે પૂજ્ય મોરારી બાપુ એવું કીધું કે ત્યાં હું અયોધ્યા હતો, મેં કીધું કથા કેદી હશે કેદી નહીં, એટલે મેં એ છાપાની પ્રિન્ટ કઢાવે, કોઈ પણ દેશના ખૂણામાં હોય એને પ્રિન્ટ કાઢીને વાંચ્યું તો કે હા કથા તો ચાલુ છે, કે મેં પહેલા દિવસે વાંચ્યું, મેં બીજા દિવસે વાંચ્યું, બંને દિવસ સુધી બંને પત્રકારે નોંધ લીધી સાહેબ. એટલે કહેવાનો મતલબ કે પત્રકારત્વમાં શું શક્તિ છે આપણે જોઈ લીધું. અત્યારે પૂજ્ય બાપુએ પણ નોંધ લીધી કે મેં કાલે વાંચ્યું, પ્રમદિવસે વાંચ્યું, લે કથા તો ચાલુ છે હજી. એમ સાહેબ પત્રકાર, કથાકાર, ચિત્રકાર આ બધા ગમે નાના માણસને ક્યાંને ક્યાંય સુધી પહોંચાડી શકે છે સાહેબ. એનું માત્ર કાંઈ એક્સિડન્ટ થયું, આ થયું તે થયું વગેરે નથી, પણ સાહેબ એમની ફરજ એ પણ છે કે આવી રીતના સારા કામ થતા હોય એને ઉપસાવવા, આવી રીતના સારા કામ થતા હોય એને ગતિ આપવી. તો ભાવનગરથી અમારા ડોડિયા આર્યન વર્કર્સ ફેક્ટરીના માલિક દિલીપભાઈ પધાર્યા છે, એમના સ્વાગત માટે હું બોલાવીશ સ્ટેજ ઉપર. દિલીપભાઈ પધારો મહેમાન સાથે. અને અમારા લોક લાડીલા બીકેભાઈ તેમજ આનંદભાઈ રાજદેવ પણ પધારે સન્માન સ્વીકારવા. પ્રમુખ સાહેબના હાથે એમનું સન્માન કરવામાં આવશે. ચૈતન્યસિંહજી વાળા પ્રમુખ સાહેબ, આપ પણ પધારો સ્ટેજ ઉપર. શિવ શિવ. કેમેરામેન પ્રમુખ સાહેબનું સન્માન વ્યાસપીઠ ઉપરથી કરવામાં આવશે, જેણે એટલા બધા મંદિર બાંધ્યા છે, અને ખાસ તો આપણે ત્રિલોકનાથ, જે અત્યારે હજારો લોકો એમનો લાભ લે છે. આનંદભાઈ બીકેભાઈ અહીંયા આવો. પન્નાબેન બીકેભાઈ, હા પેલા તમારું બેનું તો સામે દીપક ગીરી બાબુ, બાપુ બગદાણાથી અમારે બાપુ વધાર્યા છે. બડુગીરી બાપુ તથા વિજયગીરી આવે, ફટાફટ સ્ટેજ ઉપર આવી જાજો.
સેવાનું બીજું નામ એવા સંજયભાઈ મોદી સ્ટેજ ઉપર પધારે. વિજયભાઈ, જેણે અન્ન ક્ષેત્રમાં ખૂબ મદદ કરી છે મને. સંજયભાઈ મોદી નામથી કોઈ અજાણા નહીં હોય. મોદી શેઠે લોકડાઉનમાં મેં તો ખૂબ સેવા કરી, એકલા કોઈ દાતા જ નહીં. પણ એક સમય એવો આવ્યો કે ગોપાલ દાદા બ્રાહ્મણ જે અત્યારે ગુજરી ગયા છે એ મને મોદી શેઠ પાસે લઈ ગયા. હું તો ગિરિવર બાપુનો દીકરો કાંઈ જાવ નહીં, પણ એ મને લઈ ગયા કે મને ઓળખે ને હું ત્યાં ગયો. અમે કોઈ દી મળેલા પણ નહીં, કેમ કે હું બહાર ભણતો હોસ્ટેલમાં પહેલેથી. મને કે આવો આવો ગિરિબાબુના દીકરા. હું ત્યાં ભીડભંજન મેં બહુ સેવા કરી છે. અને સાહેબ મોદી શેઠે ખરેખર અન્ન ક્ષેત્રમાં ગિરિવર બાપુને ત્યાં ભીડભંજન તો સેવા કરી, પણ મને એક આરે 60 નામ આપ્યા સાહેબ, એક આરે 60 નામ. તો મોદી શેઠને પણ સન્માન કરવાનું છે. ધર્મિષ્ઠાબેન શિલ્ડ આપજો. ભગવાન આવા નવા કામ કરાવે. પ્રમુખ સાહેબ અને મોદી શેઠ એક સિક્કાની બે બાજુ છે. હંમેશા સત્કર્મમાં બંને ચૈતન્યસિંહજી વાળા એટલે કે પ્રમુખ સાહેબ અને મોદી શેઠ બંને હંમેશા સેવાના કાર્યમાં પહેલા જ હોય છે. તો ભગવાન ભોળાનાથને પ્રાર્થના આવા નવા કામ કરાવે. અને આપણી કથાના મુખ્ય યજમાન પણ એ જ છે. મને કે બાપુ હવે બધી ચિંતા છોડી દો, હવે આ અમારી કથા છે સાહેબ. એટલે બંનેને ભગવાન 100 વર્ષના કરે, સુખ સમૃદ્ધિ ને સંપત્તિ આપે એવી આજ વ્યાસપીઠ ઉપરથી પ્રાર્થના. ભાવનગરથી પ્રણવ ગોસ્વામી પધાર્યા છે. ડોક્ટર એ પણ સ્ટેજ ઉપર આવે. રાજકોટથી રાજેન્દ્રગીરી બાપુ પધાર્યા છે, એ પણ પધારે. આમ તો મારો આ કઝિન થાય છે, પણ અમે કોઈ દિવસ કઝિનની જેમ નથી રહ્યા. હંમેશા મારી સાથે સાચી સલાહ આપતા હોય અને હંમેશા સુખ દુઃખમાં સાથે હોય. મારો નાનો ભાઈ પ્રણવ ગોસ્વામી અત્યારે ભાવનગર છે. ખૂબ મોટું બિઝનેસમાં નામ છે એમનું. રાજેન્દ્રગીરી બાપુ ફટાફટ આવી જાઓ. આપણે ફટાફટ સન્માનનો કાર્યક્રમ બતાવવાનો છે. ભાઈ આવો. આજે તમને એક બીજી વાત કરી દઉં કે રાજેન્દ્રગીરી બાપુ એક કાકા તરીકે તો આવ્યા છે, પણ આજે એ એક કથાનું મુહૂર્ત લઈને પણ આવ્યા છે. રાજકોટમાં મારી કથા છે. કઈ તારીખ છે? ચૈતર મહિનાની પહેલો દિવસ. અને રાજકોટ ક્યુ મહાદેવ શ્રી નીલકંઠ મહાદેવ નાનુગીરી પોપટગીરી ગોસ્વામી દ્વારા રાજકોટમાં રિંગ રોડ ઉપર આપણી કથાનું મુહૂર્ત એ નથી આવી શક્યા, એટલે રાજુ બાપુને મોકલ્યા છે. એટલે આપણે સારું મુહૂર્ત થઈ ગયું છે. અહીંથી બાપુને એકવાર જોરદાર તાળીઓથી વગાડજો. બાપુ લાવો. આ કથાનું શ્રીફળ પણ આપણે આપી દઈએ. એ પ્રતિનિધિ તરીકે આવ્યા છે. એ પણ લાઈવ છે. નાનુગીરી બાપુ ત્યાં લાઈવમાં જોઈ રહ્યા છે. એકવાર એમને જોરદાર તાળી આ સુંદર કામ કરવા માટે. આનંદભાઈ સંચાલન સંભાળશે.
હલો, જય ભોળાનાથ, શિવ શિવ. પિક્ચરમાં જેમ હીરો અને હીરોના જ વખાણ થતા હોય, બાકી ઘણા બધા એવા સાઈડ કલાકારોથી લઈ ડાયરેક્ટર હોય છે કે જે ક્યારેય પડદા પર નથી જોવા મળતા, પણ તેમની કામગીરી કાબિલે દાદ હોય છે. બાપુ તો મૂળ હીરો છે. સવારના 5:30 વાગ્યે એક દિવસ બાપુ અને તેમના ધર્મપત્ની બંને સ્કૂટર ઉપર તળાજાની ગલીઓમાં મને જોવા મળ્યા. મેં કીધું, બાપુ અત્યારમાં પાછળ જોયું તો વચમાં બંને દંપતીની વચ્ચે બાઇક ઉપર કેટલા બધા ધાબળાનો ઢગલો કર્યો હતો. મને કે ગરીબ માણસોને ગોતીએ છીએ, જે ટાઢે ઠરતા હોય ને એને ધાબળા ઓઢાડવા નીકળ્યા છીએ. એક વખત ભાવનગર હાઈવે ઉપર મળ્યા, તો એક વખત પાલીતાણા. એટલે મેં કીધું, બાપુ ક્યાં સુધી તમે આ બધા સેવાનો સમિયાણો પાથરો છે? તો મને કે જ્યાં પણ મારો આત્મા રાજી થાય અમારા બે માણસનો, ત્યાં સુધી અમે જઈએ. ગરીબ માણસોને પૈસા જોતા હોય તો પૈસા પણ બાપુને આપતા જોયા છે, એ પણ 5, 25 કે 50 રૂપિયા નહીં. જ્યાં સુધી સામેનો વ્યક્તિ યાચક, ભિખારી શબ્દ નથી વાપરતો, યાચક એમ ન કે ને કે બસ બાપુ, ત્યાં સુધી બાપુ આપ્યા જ રાખે. ઓલી બજરંગદાસ બાપાની બંડીમાંથી જેમ રૂપિયા નથી ખૂટતા ને એમ બાપુની બંડીમાંથી રૂપિયા નથી ખૂટતા, મેં જોયું છે. બાપુની પાછળ તેમના બંને બહેનો, માતુશ્રી, કેમ કે કોઈ એકલા વ્યક્તિ કાંઈ ભોજન ન કરી શકે અને કરાવી શકે. આખો જ પરિવાર સાથે જ્યારે ખભે ખભા મિલાવીને કામ કરતો હોય ને, એના ભાઈ હોય કે એના માતુશ્રી હોય કે બંને બહેનો હોય, ભાભી હોય, આ બધા જ ને મેં ખૂબ સરસ રીતે પ્રેમથી રસોઈ બનાવતા જોયા છે, કામ કરતા જોયા છે. અને એના થકી આ બાપુનો સેવાનો સમિયાણો ચાલી રહ્યો છે દાતાઓ થકી. ત્યારે અમને પણ બાપુનું સન્માન કરવાનું અને વ્યાસપીઠનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તેવા બાપુ પાસેથી આશીર્વાદ લીધા છે, મંજૂરી લીધી છે. હું અમારા મિત્રો હનીફભાઈ તુર્કી, પરેશભાઈ જાની, એબીભાઈ, શિવાભાઈ ગઢવી, એબીભાઈ મેર અને છગનભાઈ, આ બધાને વિનંતી કરું કે બાપુનું આપણે સાથે મળીને સન્માન કરીએ. આપણું તળાજા એવું ગામ છે કે જ્યારે જ્યારે આવા ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા પણ, મુસ્લિમ આગેવાનો દ્વારા પણ અહીં આવી અને આપણા હિન્દુ સમાજના સાધુ સંતોનું, આપણી રામકથા હોય, શિવકથા હોય કે ભાગવત કથા હોય, આ તમામ પોથી યાત્રાઓનું પણ તેઓ સન્માન કરે છે. ત્યારે હનીફભાઈ તુર્કી, એબીભાઈ મેર, શિવાભાઈ ગઢવી, પરેશભાઈ જાની, આ બધા જ મિત્રો સાથે મળી અને વ્યાસપીઠ અને બાપુનું સન્માન કરશે. છગનભાઈ પધારો. આ બધા જ મારા લોકડાઉનના સાથી છે અને સાહેબ મારે એમનું સન્માન કરવાનું છે, પણ એમને મારું કીધું છે આજે. આ શિવ કથા દેશ અને વિદેશમાં જે લાઈવ જોવાઈ રહી છે, એક શિવ કથાના લાઈવ કથાના માધ્યમથી વિરમગામથી દિલીપભાઈ ઝીણાભાઈ દલાલ તરફથી 501 રૂપિયા લાઈવ માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે ધર્મિષ્ઠાબેનના મોબાઈલમાં. તેમનો ખૂબ ખૂબ આભાર. આ જે શિવકથા અને જે સેવાનો સમિયાણો ચાલી રહ્યો છે તે દાતાઓની ઉદાર સખાવતના કારણે ચાલી રહ્યો છે. એ બગદાણા હોય, ભગોડા હોય, વીરપુર હોય કે કોઈ પણ ધાર્મિક સ્થળ હોય, આ તમામ સ્થળો ઉપર કોઈ દાતાઓ ન વરસે તો આ સેવાનો સમિયાણો ચાલતો નથી. અને સેવાનો સમિયાણો ચલાવનારા પણ કુદરત મહેરબાન હોય છે, ત્યારે જ સેવા થતી હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રોનો.
આરતીની તૈયારી કરે. યજમાન શ્રીઓને વિનંતી. બાપુ કહે છે એમ રવિવારનો દિવસ આજ ખૂબ સારો છે. બાપુ માટે પણ સારો છે, શ્રોતાઓ માટે પણ સારો છે. એક બીજા વરઘોડિયા અહીં લગ્ન કરીને સીધા જ કથા મંડપમાં પધારે છે. કોરડિયા પરિવારનું નવ દંપતી શિવકથા અને શિવકથાના વક્તા તથા આપણે સૌ શ્રોતાઓના આશીર્વાદ મેળવવા કોરડિયા દંપતી અહીં પધાર્યા છે. બાપુના અને સૌ શ્રોતાગણોના આશીર્વાદ લેવા માટે, ભગવાન શિવના આશીર્વાદ લેવા માટે. ખૂબ સરસ કે લગ્ન કરીને જે શિવજીનું વાગ્મય સ્વરૂપ છે ત્યાં આવે છે સાહેબ, એટલે મહાદેવની જવાબદારી થઈ જાય એમનું ધ્યાન રાખવું. આ આપણી સંસ્કૃતિ છે સાહેબ, આપણી સંસ્કૃતિ છે કે સાહેબ બધા એમ કે ધર્મ હવે જતો જાય છે, પણ સાહેબ અમુક જગ્યાએ વધતો જાય છે. આજે ખરેખર એક તો રાજા, વરરાજા એટલે રાજા જ કહેવાય, અને આ બીજા રાજા આનંદભાઈ, એક રાજા આવી ગયા, બીજા રાજા આવ્યા, અને એક સંત આવી ગયા બીકેભાઈ પૂજ્ય મોરારી બાપુ, અને બીજા સંત એટલે કે આત્માનંદજી સરસ્વતી. બબ્બે વરરાજા આવ્યા, બબ્બે સંત આવ્યા સાહેબ. આ આપણે હો ભાગ્ય કહેવાય. કોરડિયા દંપતીને વ્યાસપીઠ આવકારે છે. વ્યાસપીઠ અને બાપુના આશીર્વાદ મેળવશે. સાથે અહીં જે શ્રોતાગણ છે, જે વડીલો છે, મુરબ્બીઓ છે, તેમના પણ આશીર્વાદ મેળવશે. લગ્ન તો બધાના જ થતા હોય છે, પરંતુ જ્યારે તે સીધા જ નવદંપતીના એટલે કે ચોરીના 4 ફેરા ફરીને જ્યારે સીધા જ શિવકથાના મંડપ નીચે આવતા હોય છે, તેવા ભાગ્ય જ કોઈના ભાગ્ય હોય છે. આ દંપતીને ખૂબ ખૂબ આવકાર છે. પધારો વરરાજા. દંપતી પહેલા ફૂલોથી સ્વર્ગીય ગિરિબાપુની પ્રતિમા અને ભગવાનની પ્રતિમાને ફૂલહાર ચડાવશે. શંકર, પાર્વતી અને ગણપતિ દાદાની પ્રતિમાને તેઓ ફૂલહાર કરશે. ત્યારબાદ મંચ ઉપર વ્યાસપીઠ પર જઈને દંપતી આશીર્વાદ લેશે. વ્યાસપીઠની પ્રદક્ષિણા કરશે, બાપુના આશીર્વાદ લેશે. તળાજામાં બાપુની કથાથી આ પ્રારંભ થયો છે, આ શિવ કથાથી પ્રારંભ થયો છે કે કોઈ નવ દંપતી ચોરીના 4 ફેરા ફરીને સીધા જ લગ્ન મંડપ સ્થળેથી સીધા જ કથાના મંડપે પધારતા હોય તેઓ. આપણે સૌ આ ક્ષણના સાક્ષી છીએ, ત્યારે સૌ તાળીઓથી તેમને નવાજીશું. વડીલો, માતા બહેનોનો આશીર્વાદ પધાર આપે. કોરડિયા જેઠાભાઈ રાજાભાઈ દંપતી પરિવાર તરફથી આશુતોષ અન્નક્ષેત્ર અને આ કથાને 1500 રૂપિયાનું અનુદાન કરવામાં આવે છે. ધન્યવાદ.
સાહેબ રાજા વરરાજા મર્સિડીઝમાં આવે કે નાની ગાડીમાં આવે કે મોટી ગાડીમાં, આજે એ રાજા કહેવાય. એટલે જ આપણા શાસ્ત્રમાં વરરાજા કીધા છે. એટલે બે રાજા આવી ગયા અને સંત એટલે આખા વિશ્વના રાજા, એટલે બે સંત આવી ગયા. સાહેબ આજે રવિવારનો દિવસ, રજાનો દિવસ, સાથે ખરેખર મજાનો દિવસ છે. આરતી માટે બધા જ યજમાનોને કહું કે ઉપર આવી જાય. આપણા જે અહીંના યજમાન છે, પધારો. ઓમ નમઃ શિવાય. 5 મિનિટ બધા બેસજો. દુપટ્ટો ભગવતી. કાલે આપણે શિવ વિવાહ છે, તો શિવ વિવાહ માટે જે પાર્વતી માતાના માતા પિતા બનવા માંગતા હોય એ મને મળે, અને જે શિવજીના માતા પિતા બનવા માંગતા હોય એ મને મળે. આપણે ધામધૂમથી શિવજીના લગ્ન કરવાના છે. આજે રાતના 9 વાગે